એમની જગ્યા ઓછી પડી તમે બાકડે ખાવા બેઠા આ બધા તાણ કરે ભેગું થવું જોઈએ તાણ કરે તો બે હોય 10 જણા કે કોળે મુકતા તો ક્યાં થાય પછી આ દિવસે પાછી અઠી નો મુકાય કા કઈ તો યુટ્યુબ ફેમિલી સામે બધા ખાવા બેઠા છે અને આ મારા પતિદેવ છે ને અહીંયા બેસી ગયા છે બોલો તાણે ન કરે તો હાલો તમે કન્ટિન્યુ રહેજો ને મને નાઈટ બારા કરી દીધા નાઈટ બારા કરી દીધા એટલે અહીંયા જમવા બેહા કે નાઈટ બારા કરી દીધા હાલો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણે નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને વાગ્યા છે 5:15 અને આપણે પહોંચી ગયા છીએ ગામમાં. અને ગામમાં બે ટેમ્પ આવી ગયા છે, પણ આમાંથી એકોમાં આપણે જવાનું નથી. આપણે જવાનું છે એ ગાડી જે આ રસ્તેથી આવવાની છે, હજી આવી નથી. અમને ટાઈમ આપ્યો તો 4 વાગ્યાનો, તોય અમે પાદર આવ્યા 5 વાગ્યા અને હજી ગામમાં ઘરેથી ગાડી આવી નથી. એ આવશે પછી અમે એક છે ને મસ્ત જગ્યાએ જવાના છે જ્યાં અમે 2-3 વાર જઈ આવ્યા છે. તમને ખબર જ છે, થંબનેલ તમે જોઈ લીધું છે, પણ કદાચ થંબનેલમાં મેં સસ્પેન્સ રાખ્યું તો કાંઈ નક્કી નહીં. અમે ધાર્મિક ભાઈ તૈયાર થઈને આવી ગયા છે. હાલો જાય એ તો સમૂકવા મીડા છે ભાઈ. ધાર્મિક ભાઈ ક્યાં જવાનું છે, કહેવાનું છે કે સસ્પેન્સ રાખવું છે? સસ્પેન્સ રાખવાનું એવું છે? હા ઠીક. હાલો તો મિત્રો ત્યાં જઈને તમને મળી. રસ્તામાં થોડાક સિનેમેટિક હું શૂટ કરીશ તો તમને બતાવીશ, પણ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ લખવાનું જે આવે ને જ્યાં નીચે કોમેન્ટ આવે આમ સ્ક્રોલ કરો એટલે હાઈપનું ઓપ્શન આવશે, એ હાઈપ આપજો. મને ખબર નથી. હાલો આપણી ગાડી આવી ગઈ છે. હાલો મિત્રો આપણે જવાનું તો એ ટેમ્પો આવી ગયો છે. આમથી હોરન મારતો આવે છે. હાલો ટેમ્પામાં બેસી જ આવી અને સીધા આપણે મંજિલે પૂગી જઈ. અમારે દર રવિવારે ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય. તો મિત્રો આપણે છે ને જે સાવરકુંડલાનો બાયપાસ છે, જેસરવાળી ચોકડી છે, ત્યાં પહોંચી ગયા છીએ. અને આ તો અમારા ટેમ્પો છે, એટલે આ નહીં હો, આ તો કાર્ટિંગ વાળાનું. અમારી ગાડી તો અહીંયા રહી. જો ગાડી બધી આવે છે અહીંયા હાઈવે ઉપર. કેમ બાકી લાગે ને 1 નંબર. હાલો અમારે જર્ની તમને બતાવતા રહીએ અને જઈએ આગળ. તો જય મેલડીમાં મિત્રો, આજે હું તમને લઈને આવી ગયો છું મારા ખેરવાળા પરિવારના જે મેલડીમાં છે ત્યાં. અને અમારે પહોંચતા થોડીક વાર લાગી ગઈ, કેમ કે ટેમ્પો લઈને આવતા હતા. બધા લોકો માને છે આ મંદિર જે છે એ આપણે બહાર છે, અંદરનું મંદિર અલગ છે, તો ન્યાય તમને દર્શન કરાવશું. હાલો આગળ તમે વ્લોગમાં બન્યા જ રહેજો, એટલે તમને અંદર મંદિરના પણ દર્શન કરાવી દઉં. પહેલાં તમને બહારના મંદિરના દર્શન કરાવું, તો હાલો દર્શન કરી દો. અહીંયા આપણે છે ને વાવમાં આવી ગયા છીએ ને આ વાવ કેટલા વર્ષ જૂની છે એની બહુ મને ખ્યાલ નથી, પણ તમને બતાવી દઉં. આમ જો, અને કેટલી ઊંડી વાવ છે એ ખબર નથી, પણ તમને અંદર બતાવું છું. જો અહીંયા ડેટકો કૂડો મોટો, એને જે બહાર જવું હોય તે જઈ શકતો, એટલે બસ બહુ. બાકી અત્યારે જે આ નવું બાંધકામ કરેલું છે વાવનું, પહેલાં નહોતું. પછી આ બધું સાફ સફાઈ કરાવેલી છે હમણાં. ચાલો આપણે બહાર જઈએ છીએ. કંઈક આવું બધું થઈ ગયું છે અત્યારનું લુક નવું, કેમ કે આ જે દિવાલ છે હમણાં ચણવાનું કામ શરૂ હોય છે. આજે તાજું જ છે બધું. જેસીબી હકાવીને જો જગ્યા કરી નાખી છે 1 નંબર, બહુ મસ્તીની.
તો યુટ્યુબ ફેમિલી અમે દેરાણી જેઠાણી ગઈ છે ને જો શાક સુધારવા બેસી ગયા છે. મેં ટમેટા લીધા, આ લોકોએ બટેકા લીધા છે. અમે બે નથી, બધા સુધારે છે. અને ચૂલો હળગાવવાની પેલા ચા બનાવવાની તૈયારી હાલે છે. આ લોકો ચા વિના હે ને કાંટો ન ચડે. બોલો હાલો તમે કન્ટિન્યુ રહેજો. તો જો યુટ્યુબ ફેમિલી શાકનો વઘાર કરી નાખ્યો છે. ફૈયા ને મમ્મીએ થઈને જો બટેકા નાખી દીધા છે. અને અમારા મરચા કાપા બોલાવે છે અમારા જેઠાણી. આ જેઠાણી છે ગુવાર વીણે છે. બધા લાઈનમાં બેસી ગયા છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને કેવી અમે. અને અહીંયા મૂકી દીધી છે ચા. હાલો ગરમા ગરમ ચા પીવા. તો પાછી કાકાની ડાઈસ ઉતારે છે. કાકી જો ગોળ ભાંગવામાં ઓળખેરે છે તો આંગળી ભાંગી હતી. આ વખતે હાથ નો ભાંગે તો સારું. સાચી વાત છે ને કાકી? એવું છે, બહુ દાઈ ચડી છે. એવું છે, તમને નો બેહાડીને લાવ્યા ને? અરે અરે બિચારા. એ પણ આ તો અજાણ્યા થાય છે. હું આવી રીતે તો મને આવડે તોય સીધો ગોળીઓ નો થાય. આપણે રાખી ઓલા ફેરવો પડે, લોટ ઘટાઈ જતો. કા લોટ નાખવું પડે કા પાણી નાખવું પડે. હા બધા આમ દેખાડે હું કે ભાઈ અમે કોઈ ગયા નથી. જો મિત્રો આ બધી સુવિધા થઈ ગઈ છે માટે ધીમે ધીમે બધું એક નંબર બનતું જાય છે. જો ઇન્વર્ટરે મૂકી દીધું છે અહીંયા. પછી આ બધું એમ તમે બહારથી ક્યારેક તાવો કરવા હોય ને તમારે કંઈ લાવવું ન પડે. કેમ કે અમારા થાય 100 કિલોમીટર કાંઈ વસ્તુ લાવવા પડવું નહીં. ખાલી જે તાવાનો સામાન હોય કાસું આપણે કાસું સીધું એ લાવવું પડે. બાકી વાસણ બધી વ્યવસ્થા જો એક નંબર થઈ ગઈ છે. પછી બહાર મોટર છે એટલે પાણીનો કંઈ તકલીફ છે નહીં. આપણે મેલોડીમાં આવી ગયા છીએ. તમે બધા દર્શન કરી લો. માતાજીને ધારવાના છે તો આવી ગયા છે. તમે બધા દર્શન કરી લેજો. તો અમારા જેઠાણી બા અત્યારે છે ને ફોટા પડવે છે. તમે જો પોઝ આપ્યો. હુઈ નથી ગયા ને, જાગો છો ને? જોવો તો છે જલી ગયું છે કે રેડી? બધા જમવા બેસી જશે પ્રસાદી લેવા. બેસી જશે જમવા. હાલો મિત્રો આપણે જમવા બેસી જશે. તો બધા છોકરા બેસી જશે લાઈનમાં. સાહેના વાટ જોઈ છે. સાહેબ આવે તો ઠીક છે, નકર લઈ આવી આપણે છે. એમની જગ્યા ઓછી પડી, તમે બાકડે ખાવા બેઠા. આ બધા તાણ કરે ભેગું થવું જોઈએ. તાણ કરે તો 10 જણા કોળે મૂકતા તો ક્યાં થાય? પછી દિવસે પાછી અઠી ન મુકાય કા. તો યુટ્યુબ ફેમિલી સામે બધા ખાવા બેઠા છે. અને આ મારા પતિદેવ છે ને અહીંયા બેસી ગયા છે. બોલો તાણે ન કરે ને તો હાલો તમે કન્ટિન્યુ રહેજો ને. મને નાઈટ બારા કરી દીધા. નાઈટ બારા કરી દીધા એટલે આયા જમવા બેહા. કે નાઈટ બારા કરી દીધા. હાલો તમે કન્ટિન્યુ રહેજો. તાર નામ શું? અંકી. દીદી શું કરે છે? શું કરે દીદી? હુતી. ક્યાં હુતી છે? તું ભણવા જાસ? ભણવા જાસ તું? એટલે પાર્ટી લઈને બેઠી છો. તો ફોનમાં ગેમ કેમ રમશો? હે આટલા બધા કોણ આવ્યું? હે તાર ઘરે મહેમાન આવ્યા? બિચારી બધાને જોવે. આટલા બધા એક આડે તામડું આવી ગયું છે અમે એના ઘરે. તો
ક્યાંથી આવ્યા એમ વિચાર કરે બિચારી કા તો આપણે અમારા માતાજીના મઢે આવી ગયા છીએ. જો તમને દર્શન કરાવી લઉં. હાલો આપણે અહીંથી નીકળીએ છીએ. બન્યા રહેજો મિત્રો. અહીંયા અંતાક્ષરી રમવાનું શરૂ છે અને બધા ગીત ગાય છે. બધા રસ પી ઉભા રહી જાય આપણે અહીંયા કાળી બેન ભૂખ્યા થઈ ગયા. કાળી ભૂખ લાગી બેટા એમ એ શું ખાશે તું? કાંઈ બોલવાનું નહીં કા કાળી? તો આપણે નાનો નાનો વર્ક લઈ લીધો છે. હવે સાવરકુંડલા વટી ગયા છે રિટર્નમાં. જો બધા ભાગના ઓલા પોટલા હારે છે. પાડવાનો મિત્રો ભાગ જ હારે. તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છે. ગયો છો બતાવે આ બધા ટેન્ટ વાટે ટેમ્પો બેસી ગયા તો હાલો કામમાં છે તમને મળે નથી લાગુ. હાલો ટેમ્પોમાં બધા ઉતરી જાય છે. હવે આપણું ઘર આવી ગયું છે અને આ વ્લોગને એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગમાં. જાવ જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.